मारी मैदान में जवा बार भक्तों ने बचावा ढाल बनी उभा थी जाए छे। ढाल बनी उभा थी जाए छे। खूब आ बनेली घटना ने खूब विचरता जोए छे। त्यारे आ मायावीर मानव પોતાનો સ્વરૂપ બદલી અને કદ મોટું કરી નાખે છે, ખૂબ મોટું કરી નાખે છે। એટલું કહે છે, तुम मेरा क्या कर लोगे, तुम मेरा क्या बिगाड़ लोगे, तुम कौन है, हट जा वरना तुम्हें भी मार दूंगा। हे मानव તમે જે હોય તમારું સ્વરૂપ નાનું કરો અને તમે જે હોય અહીંથી ચાલ્યા જાઓ। હે માનવ તમે અહીંથી ચાલ્યા જાઓ, તમે જે હોય। અમારા ભક્તોને સેવકોને શા માટે મારો છો, તમે અહીંયા શા માટે કરો છો? तू जानता है, तू जानता है, तू जानता है मैं यहाँ किसी लिए आया हूँ, मैं यहाँ किसी लिए आया हूँ। मैं तेरा वध करने के लिए आया हूँ, मैं तुझे मारने के लिए आया हूँ, मैं तुझे वध करने के लिए आया हूँ, तेरा वध करने के लिए आया हूँ। वारंवार उदाहरण पाछળ હાથ દો ધરતી ધ્રુજી જશે तो પછી ખબર नहीं રહે। मैं तुझे मारने आया हूं। तुम कौन छो, તમે કોણ છો તે મારવા આયા છો મને? હું તો એક સાધારણ ભક્ત છું, एक साधारण शक्तिનો भक्त છું, साधारण દયાનો ભક્ત છું, साधारण एक महिमा सत्यનો भक्त છું અને એક સાધારણ માં ભગવતીનો ભક્ત છું। તું ભગત છે, તું જગત છે, તું કલ્યાણ છે, તું કોઈ પણ છે, તું મારા મિત્ર નથી, મારો શત્રુ છે, તું મારો શત્રુ છે। તું તારું વધ કરીશ આમ કરીને એનું પદ મોટું કરીને પગ મૂકવા આવે છે। એટલે આપણે પગ મૂકીને પહેલા ભાગવું પડે, પગ મૂકીને પહેલા ભાગવું પડે। વળી પાછો એ પગ મૂકીને મારવા આવે છે એટલે પગ મૂકીને આમથી આમ ભાગવું પડે। ત્યારે પેલો માયાવી રાક્ષસ કહે છે કે એ 1.5 फुट का है, ये 1.5 फुट का है, 1.5 फुट का गज लेके कैसा फुलक कूद रहा है, फुलक कूद रहा है, मेरे पंजे के नीचे आ नहीं रहा है। मैं तेरा वध करूंगा, मैं तेरा वध करूंगा। भक्तों ने फरी पाछो मारવાનો પ્રયત્ન કરી રહ્યો છે એટલે હું ફરી પાછો ભક્તને મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ફરીને આગળ આવી જાઉં છું। ये 1.5 फुट का है और मेरी आगे ने आगे आता है। 1.5 फुट का की गर्दन मरोड़ दूं मैं, 1.5 फुट तुझे तो मारूंगा, तुझे तो मारने में आया हूँ। मेरा शत्रु तू है, तुझे ही मारने आया हूँ। फुलक कूद रहा है, मेरी पास नहीं आ रहा है।
અકરમ ધરમ સતરમ રમ રામ રામ માયાવી રાક્ષસ વૃત્તિ હતી. માયાવી રાક્ષસ વૃત્તિ અને બંધી કરવા માટે માયાવી રાક્ષસ હતી. યંત્ર મંત્ર ધર્મ વિક્રમ નિરાયમ રો રો શુક્લાતાર્યમ એનો ગુરુ શુક્લાચાર્ય અને યાદ કરે છે શુક્લાચાર્યમ અલ્ફત અને બંધનમાં લઈ લે. અને આજ શત્રુની ધારણા ધરી છે. આજ નક્કી થઈ ગયું કે આજ આઈ બન્યું માં જગદંબાએ મોકલી દીધો છે. રણ મેદાનમાં મોકલી દીધો છે. આજ જગદંબાએ આઈ બન્યું. હવે જે થાય તે થશે. એ એના ભાઈ છે, કરવાનું છે એને છે. શત્રુ ધારણ કરવાનું છે. જો મહિમા જાગૃત હશે અકલ બકલ ગરવાનું ધૂમ 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 શુક્લાચાર્યમ અહમ પ્રહમ રોહમ શુક્લાચાર્યમ મંત્ર બોલે દુલારી ધ્રુજી રહ્યું છે. ધરતી અહમ અહમ ભયરી છે. વાત ભયરી છે. એક નાનકડું બાળક ગજ મોટો કરે ધારણા ધરણ ધરણી ધરણ ધરતી ધરણ ધૂળની ગુડા ફળી આજ વાત કરી રહી છે, પુકાર રહી છે. પ્રગટ થવા આયેલી આત્મા પ્રગટ થા. રાક્ષસનો સર્વનાશ કર. એટલામાં અતક મોટા ગુરુ શુક્રાચાર્ય મંત્ર બોલવાના જાપને જાપત થઈ છે. એક બાજુ દર્દી ધરાનો અવાજ પ્રકાશ પાડી રહ્યો છે. આત્મા પ્રગટતા એટલાની અંદર રૂપ ધારણ કરી પોતાનો મહિમા એનું 1.5 ફૂટનું ગંજ એની 50 ફૂટની હાઈટ પર ઉભેલા ગજરની બરોબર થાય છે. तेरा वध करने में ही जन्म लिया हूँ और तेरा वध करने ही में जन्म लिया हूँ. तेरा वध करने ही में आया हूँ. मैं ही हूँ गोरा. सत्य धर्म सत्य कथा प्रगट भवानी હોય ખૂબ ભાવ પ્રગટ કરે છે. આનંદ આવતો હોય માયાના ભાવથી જાગૃત બનીએ છીએ. સત્ય ઘટના છે. સત્ય ઘટના બનવાની છે. ક્યાં બનવાની છે ખબર નથી, આપણે લઈ લઈએ છીએ ક્યાં બનશે, પણ સત્ય ઘટના બનવાની છે કોઈના કોઈ જગ્યાએ. ધર્મની પ્રશ્નની ઘટના હોય, સત્યની આધીન હોય અને પાવરફુલ હોય. ગુરુકૃપાના દોરની વિરાજમાન થયેલી મેળવી પાવરફુલ હોય એના સાનિધ્યની અંદર દવાય પહાડ આવતા હોય કે પહાડને બતાવી દે, પહાડ કરાવી દે. એ છે મેલડી. અને એ મેલડીના ભગત બન્યા હોય, સેવક બન્યા હોય, શિષ્ય બન્યા હોય એનો કદી બાલ પાપો થાય નહીં.